નખત્રાણાનો યુવાન રામ શંકરભાઈ જેપાર મારવાડા ઉમ્ર વર્ષ 36 ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી ચિંતાતુર બન્યા હતા। 12 વર્ષ પહેલા પરિવારજનો સાથે જૂનાગઢ યાત્રાએ ગયેલ યુવાન ત્યાંથી ગુમ થયો હતો। ત્યાર પછી તે અનેક રાજ્યોમાં રખડતો ભટકતો રહ્યો હતો। અનેક શહેરો ગામોમાં તેણે અનેક મુશ્કેલીઓ વેઠી હતી। આખરે તે 2 મહિના પહેલા સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ સેવાશ્રમ મધ્યે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલક શ્રી જયરામભાઈ ભગત અને સર્વે ટ્રસ્ટીગણ કાર્યકરોએ તેની સારી સારવાર કરાવી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવ જ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે નખત્રાણાના આ યુવાનને સાથે ભુજ લઈ આવ્યા। માનવ જ્યોત દ્વારા વોટ્સઅપમાં આ યુવાનનો ફોટો અને વિગત કચ્છના જુદા જુદા ગ્રુપોમાં વાયરલ કરવામાં આવેલ। નખત્રાણાના મોહન બળિયા નામના યુવાને આ ગુમ યુવાનનો ફોટો અને વિગત વોટ્સઅપમાં જોતા તુરંત તેના નખત્રાણામાં રહેતા પરિવારજનોને જાણ કરતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ। તેના ભાઈ તુલસીદાસભાઈ, જયેશભાઈ, સુમિતશ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે પહોંચ્યા હતા। આખરે 12 વર્ષ પછી બંને ભાઈઓનું મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। પરિવારજનોના જણાવ્યા મુજબ આ યુવાન 48 વર્ષનો થઈ ચૂક્યો છે। નારાયણ સ્વામીના ભજનોના શોખીન આ યુવાને 350 ભજનો કંઠસ્થ કરેલ છે। હાર્મોનિયમ વગાડે છે તેમજ અગાઉ દર રવિવારે નખત્રાણામાં સંતવાણી કાર્યક્રમમાં સામેલ થતો। 12 વર્ષ પછી આ યુવાન પોતાના ગામ નખત્રાણા સુધી પહોંચ્યો છે। પરિવાર સાથે ફેર મિલન થયું છે। માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, પંકજ કુરુવા, દિલીપ લોડાયા, દામજીભાઈ મહેશ્વરી, વિનોદ મહારાજ સહભાગી બન્યા હતા।